નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા મિત્રને મળવા માટે આવ્યા છે કે જેમને કંઈક સમસ્યા હતી અને એ સમસ્યા આજે ઘણા બધા લોકોને સતાવે છે. એવી સમસ્યા છે જે અમે વાત કરી એના ઉપરથી અમને જાણવા મળ્યું. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય જાણીશું અને પછી આપણે એમને પૂછીશું કે શું પ્રોબ્લેમ હતો અને એના ઉકેલ કેવી રીતના મળ્યો. શું નામ છે તમારું? ગામિક વિલાસ શાંતિલાલ. ઓકે, અને તમારું ગામ કયું? ઝરણપાડા. ઝરણપાડા. અને તાલુકો કયો? ઉચ્છલ. અને જિલ્લો? તાપી. ઓકે, તો મને એ જણાવો કે તમને સમસ્યા શું હતી? દાંતની પેડામાં કાયમ સતત સોજો ને પરું નીકળ્યા કરે. પેડામાં સોજો આવે, પરું આવે હા. અને સતત દુખાવો થાય. હા. હવે આ સમસ્યા કેટલા વર્ષથી હતી પહેલાં તો એ જણાવો. લગભગ 30-29 વર્ષ. 30 થી 29 વર્ષ જૂની સમસ્યા હતી. તો જ્યારે આટલા વર્ષથી આ સમસ્યા હોય તો સ્વાભાવિક છે કે આપણે કંઈ ને કંઈ સારવાર કરાવતા હોઈએ. તો શું કરાવતા હતા સારવાર તમે? જ્યારે વચ્ચે કંઈ બી આમ પ્રોબ્લેમ આવે તો દાંતના દવાખાનામાં જઈને સારવાર લીધેલી. શું સારવાર લીધેલી? દાંત સાફ કરાવેલા. હા હા. એમાં વર્ષમાં 2 વખત સાફ કરાવવા જ પડે એમ. ઓકે. જો નહીં કરાવે તો પાછી તે જ સમસ્યા. અચ્છા, હા. એટલે કે વર્ષમાં 2 વખત ક્લિનિકમાં જવું પડે, હા, 6 મહિના. ડેન્ટિસ્ટ પાસે. હા. અને ત્યાં જઈને આપણે જે પણ ક્લિનિંગ કરાવવું પડતું હોય એ કરાવવું પડે. હા. અને આવું કરાવ્યા પછી 6 મહિના સુધી સારું રહે, વળી પાછું જવું પડે. હા. એટલે 10મા ધોરણમાં ભણતા હતા ત્યારથી જ આ ટ્રીટમેન્ટ ચાલુ કરી કે ના. કેટલા વર્ષ? એ લગભગ 10 વર્ષ પછી ટ્રીટમેન્ટ કરાવી. અચ્છા, એટલે છેલ્લા 20 વર્ષથી તમે આ ટ્રીટમેન્ટ સતત ચાલતી હતી. તો એનું કોઈ કાયમી ઈલાજ કાયમી ઈલાજ તો નથી થયો. નથી થયો. બરાબર છે. અત્યારે હાલમાં કેવું છે? હાલમાં આ જે પેસ્ટ ખરું ને, કયું બતાવજો ને. કલ્પેશભાઈ પાસેથી લીધેલું. ઓકે, આ જે નેટસપ કંપનીનું હર્બલ ડેન્ટલ પેસ્ટ છે, આનો તમે એની માહિતી મળી હા. તો તે સમયે તમને શું લાગતું હતું કે એનાથી રિઝલ્ટ મળી જશે એવું લાગતું હતું કે મનમાં કંઈ પ્રશ્ન હતા? પ્રશ્ન તો કંઈ નહીં, પણ ચાલ લઈએ, વાપરી તો જઈએ, પછી રિઝલ્ટ શું આવે તે. અચ્છા, મતલબ કે એક ઉમ્મીદ હતી કે ભાઈ વાપરી જોઈએ, ટ્રાય કરી જોઈએ, જોઈ આવે કેવું રિઝલ્ટ આવે, શું છે તે. બરાબર ને? હા. અને કેવી રીતના તમે એને વાપરતા? 2 ટાઈમ, 1 ટાઈમ, કેવી રીતનું? સવારમાં હા. અને સાંજે જમ્યા પછી બ્રશ કરું ને. અચ્છા, એટલે બ્રશ કરતી વખતે નોર્મલી વ્યક્તિ કેવું હોય કે બ્રશ કરે અને થૂકી નાખે, તો તમે કેટલા સમય રાખતા મોંમાં? 10-15 મિનિટ. 10-15 મિનિટ સુધી મોંમાં એ પેસ્ટ રાખતા. બરાબર ને? આવું રેગ્યુલર તમે સવાર સાંજ 2 ટાઈમ યુઝ કર્યું હા. તો કેટલા દિવસ પછી તમને એનું પરિણામ દેખાવાની શરૂઆત થઈ ગઈ? 15 દાડાથી મને આ જે પેસ્ટ યુઝ કર્યું ને, તો એનું મને દાંતમાં જે ઝંઝનાટી હતી, જે પેડામાં દુખાવો થાય ને, એમાં મને રાહત અનુભવી. અચ્છા, એટલે 15 દિવસ વાપર્યા પછી હા. તમને ખબર પડી ગઈ. હા. હવે જ્યારે દાંતની સમસ્યા હોય તો આપણે એવું કહેવાય કે ઘણું બધું આપણે સહન કરવું પડે. હા. તો શું શું થતું હતું એમાં? મતલબ તમને તકલીફ શું થતી હતી? એ મારે તકલીફ કે સતત દુખ્યા કરે એમ. હા. પેડા સોજાવે કે નહીં, હા. ત્યાં સુધી એ સોજો ઓછો નહીં થાય, ત્યાં સુધી સતત દુખાવો થયા જ કરે. ને સોજો વધારે રહી તો એમાંથી જે આખો પોરું નહીં નીકળે ત્યાં સુધી દુખાવો થાય. બરાબર છે. અને એના કારણે આપણું માથું હા, પણ દુખતું હોય દુખે. એવું પણ થાય ખરું? હા. કંટાળો આવે, બેચેની થાય, હા. ગુસ્સો બહુ આવે, આવું બધું થતું હોય. આવું થતું હતું તમને? હા. હા. અને બીજું કે ખાવામાં શું પ્રોબ્લેમ આવતો હતો? ખોરાક ખાવામાં ખોરાકમાં- ઠંડુ વસ્તુ કે ગરમ વસ્તુ ખાવું હોય તો કેવું રહેતું એમાં? એમાં જો બહુ ઠંડી વસ્તુ હોય ને, હા. તો દાંતમાં ઝંઝનાટી થાય. અચ્છા. અને જો રોટલો ને એવો 1-2 કલાક થઈ જાય તો ચાવવામાં તકલીફ પડે. અચ્છા, કડક થઈ જાય, કડક થઈ જાય. નરમ નરમ જ ખાવું પડે. હા. કડક વસ્તુ ખાવું મુશ્કેલ થઈ જાય. હા. તો આવી સમસ્યા તમને છેલ્લા 29 કે 30 વર્ષથી હતી અને છેલ્લા 20 વર્ષથી તમારે 6 મહિને ટ્રીટમેન્ટ કરાવવા માટે જવું પડતું હતું અને આજે એ સમસ્યા દૂર થઈ ગઈ. હા. તો આ ટૂથપેસ્ટ વિશે તમારે શું કહેવું છે? મતલબ જો બીજા મિત્રો કે જેમને સમસ્યા છે એ લોકો તો વાપરશે તમારી વાત સાંભળીને,
સમસ્યા ન હોય તો વાપરી શકાય ખરું? હા, વાપરી શકાય ને. એના માટે આપણા દાંતમાં જે સમસ્યા હોય ને એનાથી બચી જાય એમ, જે સડો આવવાની છે એનાથી બચી બચી જવાય. જવાય. બરાબર છે. તો તમને આ ટૂથપેસ્ટ જ્યારે લીધું ત્યારે મોંઘું લાગ્યું હતું કે સસ્તું લાગ્યું? મોંઘું તો હવે લાગ્યું. હા. ભલે મોંઘું હોય તો કંઈ નહીં, પણ લઈને વાપરી તો જઈએ એમ. બરાબર છે. કારણ કે એના કરતાં તો અમુક દવા વધારે મોંઘી બી લઈએ, પણ એ ખાલી એના પૂરતું જ હોય. તો તમે જ્યારે દર 6 મહિને જતા ત્યારે કેટલો ખર્ચો થતો હતો? એ મારે સાફ કરાવવાના 1200 રૂપિયા. અચ્છા, 1200 રૂપિયા થતા હતા. એટલે 6 મહિને 1200 રૂપિયા, એટલે વર્ષમાં 2400 રૂપિયા તમારે ઓછામાં ઓછો ખર્ચો. એ સિવાય બીજો કોઈ ખર્ચો થતો દાંત માટે? બીજું તો કંઈ નહીં. ઓકે, તો મતલબ 2400 રૂપિયા તમારા હવે બચી જશે. દાંત પણ સારા છે. અને અત્યારે હાલમાં તમે ઠંડી વસ્તુ કે એવું ખાવાની ટ્રાય કરી ખરી? ખવાય. અચ્છા. અને હવે જ્યારે આપણે રોટલી થોડી ટાઈમ થઈ ગયો હોય, કડક થઈ ગયો હોય, તો ખાવામાં હવે અત્યારે કેવું છે? ખવાય હવે ખવાય છે. તો 2 વાગ્યા પર ડ્યુટી પર જાવ ને હા. તો 10 વાગે 10:30 વાગે આવીને બી ખાઓ. અચ્છા. અને પહેલા નહીં? પહેલા તો નહીં. બિલકુલ નહીં ખવાતો એ રીતનું. તો બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે.